ભાવનગરમાં માવઠાને કારણે ઈંટોના ભઠ્ઠાને વ્યાપક નુકસાન પહોંચ્યું। કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। આ સાથે જ ઈંટ ઉત્પાદકો ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યા છે અને તેના જ વચ્ચે આ પ્રકારે કમોસમી વરસાદ પડતા ધંધાને પણ વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો। તો સિદ્ધસર સહિત આજુબાજુના ગામના ઈંટોના ભઠ્ઠા માલિકોને પડ્યા પર પાટા સમાન જેવી સ્થિતિ સર્જાઈ છે। કાચો માલ કમોસમી વરસાદને કારણે પલળી ગયો, જેથી હાલ માલને સુરક્ષિત કરવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે। ઈંટ ઉત્પાદકોએ તૈયાર કરેલ તમામ કાચો માલ પકવવા મૂકેલી ઉપર પાણી ફરી વળતા પંથકમાં આવેલા ઈંટોના ભઠ્ઠા માલિકોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો આ તો કમોસમી વરસાદ છે। આગાહી તો આપી હતી કે 4-5 દિવસની આગાહી છે, પણ અમારી જે સગવડતા હતી અમે તાલપત્રી જે કાંઈ ઢાંકવા માટેની વસ્તુ હતી અમે લાવ્યા હતા, પણ એના હિસાબે જે ઉપરથી વરસાદ પડે તો એનું તો કેટલું ઓલું થાય, નીચેથી જે પાણી ગયું એના હિસાબે અમારો ઈંટોના જે શક્કર હતા એ બધા પડી ગયા। એમાં અમારે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે। ઓછામાં ઓછી એક ભઠ્ઠા દીઠ લગભગ 40,000 થી 45,000 ઈંટું ગળી ગયેલ છે અને આજુબાજુમાં એવા પુષ્કળ ભઠ્ઠા છે, કારણ કે ફરિયાદકામાં છે, સિદ્ધસરમાં છે, વરતેજમાં છે, ખોખરા બાજુ ભઠ્ઠા છે, તો લગભગ ઓછામાં ઓછી ઈંટું જો ગણીએ તો 25 થી 30 લાખ ઈંટનું નુકસાન છે।